સુરતમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ શરૂ થયો। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં કાર્યક્રમ। ઉધના સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં કાર્યક્રમ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પદાધિકારીઓ, ધારાસભ્યો અને કોર્પોરેટરો હાજર। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલનું મહત્વનું નિવેદન। શિક્ષકે બાળકના ટેલેન્ટને ઓળખી મહેનત કરવી જોઈએ। માત્ર મોટી શાળામાં બાળક આગળ વધી શકે તેવું નથી। બાળકોને એજ્યુકેશનની ભૂખ હોય ત્યારે શિક્ષકોના હાથમાં બાળકોનું ભવિષ્ય રહેલું છે। શિક્ષકો બાળકોને ઠપકો આપે તો વાલીઓ લડવા ન જાય। શિક્ષકો બાળકોના ભવિષ્ય માટે ઠપકો આપતા હોય છે તેવું પણ સી.આર. પાટીલે જણાવ્યું। બાળકોની ઉજ્જવળ કારકિર્દી માટે સમયસર પ્રવેશ એ પણ અત્યંત મહત્વનું પગલું છે અને એમણે એના પર દૂરંદેશીથી મોદી સાહેબે જે ધ્યાન આપ્યું એના કારણે આ શાળા પ્રવેશોત્સવ આખા ગુજરાતની અંદર દર વર્ષે ખૂબ સમયસર ઉત્સાહ સાથે ઉજવાય છે। આજે એના કારણે જે બાળકોને સ્કૂલમાં આવવાનો ડર લાગતો નથી, એ હસતા રમતા આવે છે। એમનો જ્યારે શિક્ષકો સ્વાગત કરે છે ત્યારે એક અનેરું વાતાવરણ સર્જાય છે। વાલીઓ અને બાકીના લોકો પણ, કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના સદસ્યો, આગેવાનો મળીને જ્યારે આ બાળકોનું સ્વાગત થાય છે ત્યારથી જ એ બીજા દિવસે સ્કૂલમાં આવવાનો વિશ્વાસ સાથે, ખાતરી સાથે એ શિક્ષણનું પોતાનું કાર્ય એ આરંભતો હોય છે। ફરીથી આ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ, એના માટે હું માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના આભાર સાથે આ સ્કૂલના સંચાલકો, શિક્ષકો, આચાર્યશ્રીઓ, શિક્ષણ સમિતિના સદસ્યો, કોર્પોરેટરો અને વાલીઓ કે જેમના બાળકો આજે પ્રવેશમાં નથી છતાં પણ એ વાલીઓ અન્ય બાળકોને પ્રોત્સાહિત કરવા હાજર રહ્યા છે। प्रधानमंत्री एक पेड़ माँ के नामना अभियान अंतर्गत केंद्रीय कैबिनेट जलशक्ति मंत्री सी.आर. पाटील द्वारा है वृक्षारोपण है करवामां आवी रह्युं छे। सूरतना उधना खाते आवेली नगर प्राथमिक शिक्षण समितिनी शाळा में आज शाळा प्रवेशोत्सव और कन्या केळवणी महोत्सव अंतर्गत कार्यक्रमનું आयोजन करायुं हतुं અને જે નાના ભૂલકાઓને કુમકુમના પગલે શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમ બાદ તેઓ દ્વારા છે તે વૃક્ષારોપણ કરી અને પર્યાવરણ જાળવણીનો જે સંદેશ છે તે પાઠવવામાં આવ્યો છે। દરેક એક વ્યક્તિ છે તે વૃક્ષારોપણ કરે તેવો સંદેશ છે તે આપવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામના અભિયાનને દેશભરમાં વેગવંતુ બનાવવા માટેનો આ એક જે અનેરો પ્રયાસ છે તે સી.આર. પાટીલ દ્વારા પણ આજે શાળાના પ્રાંગણની અંદર વૃક્ષારોપણ કરી કરાવવામાં આવ્યો છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।